વલસાડમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે। ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિર થઈ રહી છે। ગુજરાત સરકારના પ્રધાનો તેમજ ચિંતન શિબિરમાં જોડાયા છે। પ્રધાનો અને 242 જેટલા સનદી અધિકારીઓ મંથન કરી રહ્યા છે। પોષણ, આરોગ્ય, જાહેર સલામતી અને એઆઈ મુદ્દે ચિંતન થઈ રહ્યું છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આજે આ ચિંતન શિબિરનો બીજો દિવસ છે। આપ જણાવો કે ગઈકાલે જે ચર્ચાઓ થઈ ત્યારબાદ આજના દિવસના મહત્વના મુદ્દાઓ શું રહેશે અને કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? જી, જે કંઈક આજે ટીમ ગુજરાત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જે કંઈક ચિંતન શિબિરમાં જોડાઈ છે અને ખાસ કરીને આજે બીજો દિવસ છે। પહેલા દિવસે એઆઈ, જેને કહી શકાય કે ખૂબ મહત્વનું ટૂલ છે અને જેના આધાર પર વિકાસની સાથે એઆઈને કેવી રીતે જોડી શકાય એના મુદ્દા પર નીતિ આયોગના જે કંઈક અધિકારી આવ્યા હતા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, એમણે જે કંઈક સનદી અધિકારીઓને ખાસ કરીને એના પર સૂચનાઓ આપી હતી અને ખાસ કરીને એમની સાથે વિચાર મંથન કર્યું હતું। આજે બીજો દિવસ છે। સવારે જે કંઈક તમામ સનદી અધિકારીઓને ટીમ ગુજરાતે યોગા કર્યા હતા અને યોગા કર્યા બાદ જે સમગ્ર ટીમે છે એમણે ચા નાસ્તો કર્યા બાદ હવે જે સત્ર ચાલી રહ્યું છે, જે કરંટ જે કંઈક સિનારીઓ છે ડેવલપમેન્ટનો, એ બાબતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કેબિનેટ જે કંઈક સેક્રેટરી છે આવ્યા છે, એમની સાથે જે કંઈક ગોષ્ઠી ચાલી રહી છે અને ખાસ કરીને હવે આજે સમગ્ર દિવસ દરમિયાન જે ચર્ચા થવાની છે એમાં 5 ગ્રુપોમાં જે ટીમ ગુજરાત છે એને વહેંચી દેવામાં આવી છે। વિવિધ જે 5 ગ્રુપો છે એમાં ખાસ કરીને ગુજરાતના વિકાસ માટે વિવિધ 5 આયામો નક્કી કરવામાં આવ્યા છે। એ 5 આયામો પર સમગ્ર ટીમ ચર્ચા કરશે। આ વિવિધ ટીમો બનાવી છે, પોતપોતાનો અભિપ્રાય રજૂ કરશે, પોતાનું જે કંઈક વિઝન નક્કી કરશે અને ત્યારબાદ નિષ્કર્ષ પર આવશે। આજે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ। એ જે કંઈક સમગ્ર જે કંઈક સ્થિતિ છે એ જે કંઈક નરેન્દ્રભાઈ મોદી તરફથી જે કંઈક પોતે ગુજરાતના જે કંઈક મુખ્યમંત્રી હતા તે વખતે શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ઉદ્દેશ્ય સાથે આજે પણ ચાલી રહી છે। આજે સમગ્ર દિવસ દરમિયાન જે ટીમ જે છે એ 5 જૂથોમાં વહેંચાયેલી છે। એ ટીમ સમગ્ર જે કંઈક સિનારીઓ છે એના પર ચર્ચા કરશે અને ત્યારબાદ એ ચર્ચાનો નિષ્કર્ષ નીકળશે। એ નિષ્કર્ષથી ગુજરાતને કઈ રીતે વિકાસની દિશાઓ પર ઊંચાઈઓ પર લઈ જવાય, છેવાડાના માનવી સુધી વિકાસ કેવી રીતે કરી શકાય, ક્યાં જરૂર છે, ક્યાં હજુ બાકી છે અને ટીમ ગુજરાત મહત્વની કામગીરી એ કરશે કે આ જે નિચોડ છે એને આ વર્ષમાં કેવી રીતે ગુજરાતનું સમગ્ર જે કંઈક બજેટ છે તૈયાર કરી શકાય એના પર પણ નિષ્કર્ષ કરશે। જી બિલકુલ, આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ।